એલઆઈસી ઇન્ડિયા દ્વારા આજરોજ ખાનગીકરણ તેમજ વિવિધ પડતર પ્રશ્નોના મામલે હડતાલ પાડીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો। એલઆઈસી ઓફ ઇન્ડિયા દ્વારા વીમા ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણનું પ્રમાણ વધારીને 100% કરવાનો કેન્દ્રના નિર્ણય તેમજ ખાનગીકરણમાં મજૂર રહિત વિરોધી કાયદા અમલમાં મૂકવા તથા સામાન્ય વીમા ક્ષેત્રની ચારે વીમા કંપનીનું મર્જર કરવું તથા લઘુત્તમ વેતન 26,000 કરવા સહિતની અનેક પડતર માગણીઓ માટે આજરોજ યુનિયન દ્વારા હડતાલ એલાન કરાતા કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા અને કર્મચારીઓ દ્વારા એલઆઈસીના પ્રાંગણમાં ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। जिंदाबाद 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 जो जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है जो जुल्म की टक्कर में संघर्ष। હું હર્ષદ પોપટ, જનરલ સેક્રેટરી એલઆઈસી એમ્પ્લોઈઝ યુનિયન રાજકોટ ડિવિઝન। આજે દેશના 25 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર છે। આ હડતાલનું મુખ્ય અમારી માગણીઓ જે છે એ દરેકને મિનિમમ પગાર ધોરણ 26,000 મળવું જોઈએ, કારણ કે આજે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, સામે આવકની જે વધતી નથી। તો અમે એવું સરકારને જણાવવા માગીએ છીએ કે દરેકને એટલીસ્ટ મિનિમમ પગાર ધોરણ આપો, જેથી કરીને પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે। એ ઉપરાંત જે સરકારની જે નીતિઓ દિવસે ને દિવસે બની રહી છે, કોર્પોરેટ તરફી બની રહી છે, અમેરિકા, વર્લ્ડ બેંક, IMFના દબાણ હેઠળ બની રહી છે। આ રીતની નીતિઓ થશે તો દેશનો જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એ વધુ નુકસાન। આજે તમે બધાને ખ્યાલ છે કે વર્લ્ડ બેંકનો રિપોર્ટ આવ્યો કે દેશમાં આવકની અસમાનતા ઘટી રહી છે, પણ એમના જ મિનિસ્ટર, જે સિનિયર મિનિસ્ટર છે નીતિનભાઈ ગડકરી સાહેબ, એમણે જ પોતાની સરકારની પોલ ખોલી દીધી। એમણે કહી દીધું કે બધા પૈસા એકતરફી થઈ રહ્યા છે। એનો મતલબ એ કે સરકારની જે સાચી નીતિ છે એ નીતિન ગડકરી સાહેબે જાહેર કરી દીધી। એટલે અમે આ જ વસ્તુ જે ઘણા સમયથી કહેવા માગીએ છીએ અને આજના હડતાલના માધ્યમથી પણ સરકારને કહેવા માગીએ છીએ કે આવકની અસમાનતા બહુ જ વધી ગઈ છે। ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ નીચે જઈ રહ્યો છે, અમીર વર્ગ વધુ અમીર થઈ રહ્યો છે। આ નીતિઓ કોઈપણ સંજોગોમાં આ દેશમાં ચાલી શકે નહીં। અને સરકારની જે બીજી નીતિઓ છે, આર્થિક નીતિઓ, જે પ્રાઇવેટાઇઝેશનની, કોન્ટ્રાક્ચ્યુઅલાઇઝેશનની, એ બધાનો અમે વિરોધ કરીએ છીએ કે અમે કોઈપણ સંજોગોમાં ચાલે લેવા માગતા નથી। એલઆઈસી લેવલની વાત કરું તો એલઆઈસીમાં સરકાર અત્યારે 100% FDI કરવા માગે છે। આજની તારીખે 74% કેપ છે, તો પણ હજી 32.67% સુધી જ FDI પહોંચ્યું છે। હજી કોઈપણ સંજોગોમાં 32%થી વધુ પહોંચ્યું જ નથી। શા માટે 100% કરવું? 100% FDI કરવાનું એક જ કારણ છે કે વિદેશની જે કંપનીઓ છે એમને ડાયરેક્ટ પોતાનો બિઝનેસ અહીં કરો, કોઈની લોકલ કંપનીઓ સાથે કોઈ પણ પ્રકારનું કોલેબોરેશન કરવામાં એમને રસ નથી। એટલે ડાયરેક્ટ પોતાનો બિઝનેસ કરી અને અહીંની જે મહામૂલી બચતો છે, જે 1956 પહેલાં થતું હતું, એ જ બચતો પોતાને વિદેશમાં લઈ જશે નફાનો। આજે એલઆઈસી છે એ તમામ પૈસા જે કંઈ પણ આવક છે એ બધું દેશના વિકાસમાં રોકે છે, પણ વિદેશી કંપનીઓ આ કરવાનું નથી। એટલે અમે એનો વિરોધ કરીએ છીએ। અમારો વિરોધ એ પણ છે કે અમારી એલઆઈસીમાં ઘણા સમયથી રિક્રુટમેન્ટ બંધ છે। આ કોઈ પણ સંજોગમાં ચાલી શકે નહીં, કોઈ પણ સંસ્થા નવા બ્લડ વગર ચાલી શકે નહીં। એટલે અમે રિક્રુટમેન્ટ પણ જલ્દીથી થાય એવી ડિમાન્ડ કરી રહ્યા છીએ। અને એલઆઈસીના જે પેન્શનમાં NPSમાં જે ન્યૂ પેન્શન સ્કીમમાં છે એ લોકોને 1995 અમારી જે પેન્શન સ્કીમ, જૂની પેન્શન સ્કીમ છે, એમાં સમાવવા જોઈએ દરેકને, એ પણ અમારી માગણી છે। આ